નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલને ફોરકે ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો મિત્રો। દેવા માફી અંગે જાહેરાત। ચૂંટણી પર દેવું માફ, અંબાલાલ પટેલની નવી આગાહી। સાબરકાંઠાની લોકસભાની બેઠક લઈને કુકડું ગોચાવ્યું। ખેડૂત માટે ખુશખબર, ગરીબોને મળશે 10,000ની સહાય। અંબાલાલ પટેલની નવી આગાહી એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની હવામાન પલટો આવી સંભાવના વ્યક્ત કરી છે ને તેમની આગાહી મુજબ 3 એપ્રિલ 5 એપ્રિલ દરમિયાન ગુજરાતના વાદળછાયું વાતાવરણ તેમજ આંધી વંટોળ સાથે મોન્સૂન એક્ટિવેટ જોવા મળી શકે છે ને જેના પરિણામે અમુક ભાગોમાં વરસાદના છાંટા સંભાવના છે। જોકે હાલમાં હવામાન વિભાગે આજે અમુક જિલ્લાઓમાં રાતના સમયે ઓમ નાઇટની આગાહી કરી છે। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। સાબરકાંઠા લોકસભાની બેઠકને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભાને બારિયાને બદલાવવામાં આવે તેવા સંકેત જોવા મળી રહ્યા છે મિત્રો। જિલ્લાની સંઘર્ષ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યોને સેન્સી માટે બોલાવવામાં આવ્યા છે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ચૂંટણી પર દેવા માફ થશે કે નહીં? જ્યારે આ વખત ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાશે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકાર ચૂંટણી પહેલા ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કર્યા છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આ વર્ષ લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે જાહેરાત થઈ શકે છે। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ખેડૂત માટે ખુશ ખબર એટલે કે CNBSએ આવજાણ સૂત્રો તરફ મળેલી જાણકારી અનુસાર PM કિસાનને લઈને સરકાર મોટી જાહેરાત કરી શકે છે ને ખેડૂતને મળનાર હપ્તો રકમ વધી શકે છે। હાલમાં સરકાર આ યોજના હેઠળ ખેડૂતને બેંક એકાઉન્ટ દર વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે અને હવે તેને વધારીને 8,000 રૂપિયા કરવામાં આવી શકે છે। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। ગરીબોને મળશે 10,000ની સહાય એટલે કે ગરીબો પરિવારો અને નાના ખેડૂતો માત્ર આધાર કાર્ડ પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે ને PM યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષ 10,000 અને બીજા વર્ષ 20,000 સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો રહેશે। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। દેવા માફી અંગે જાહેરાત એટલે કે જ્યારે આ વખત ગુજરાત રાજ્યમાં સભાની લોકસભાની ચૂંટણી યોજાશે, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે ને જ્યારે મિત્રો તેલંગાણાની સરકાર ચૂંટણી પહેલા ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કર્યા છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આ વર્ષ લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે જાહેરાત થઈ શકે છે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા